તો અમદાવાદ ફરો કે પાટણ ફરો, તમે કીધું છ અહીંયા આવો ગમે તે આકાશમાં કે બહાર કે બહાર ગઈ તો આકાશ ને બે નોખા છો કે નહીં? આકાશ ના પિન નો ખોબી નોખા છે કે નહીં? આમાં શું નહીં આવડતું? બ્રહ્મ તત્વ તો આકાશ થી શું છે? બ્રહ્મ તત્વમાં આકાશ છે. એવું બ્રહ્મ તત્વ આકાશ છે. આકાશ કેવું છે? એનાથી ના દેખાય એવું. આકાશ ની સમજે પડે પણ બ્રહ્મ ની ખબર ના પડે. બરાબર? તો એમાં જ વ્યક્તિ બને છે. એવું એ બ્રહ્મ જ આપણે વ્યક્તિ બને હું મારો કરીને ફરીએ છીએ આ કરો ના કરો આમ તેમ. તો ક્યાં ફરો તો બ્રહ્મ કરો. સમુદ્રમાં માછલીઓ જીવ જંતુ હોય તો પાણીમાં જન્મે પાણીમાં જીવે પાણી મરે. તો વ્યાપક બ્રહ્મ જ મારે જન્મે જીવન મરે. એવું છે કે નહીં? એમ જ એવું છે ને? તો બ્રહ્મ તો છે આ પિંડ ને જતો જવાનો છે. જીવ છે એના કર્મ પ્રમાણે જીવી રહ્યો છે એટલે વ્યાપક બ્રહ્મ થવો. વાત ભાઈ પાકો. એટલે આ દ્રષ્ટિ આવે તો આપણે મને કોક થાય મને કોક તમને કોઈ ના થાય એટલી થાય. મેં તો વિચાર આવે એ કોક કરીએ એ કર્યા વગર રહી નાખે એ હું છે અંદર. તો હું છે એ જીવ છે. બરાબર? એ વ્યાપકમાં જીવી રહ્યું. તો વ્યાપક આપણે પોતે છીએ ધ્યાન રૂપે છીએ. જ્ઞાન વગર કઈ થાય નહીં. જ્ઞાન વગર જ્ઞાન વગર અંગડી કઈ જો થાય? બોલી શકાય? જોઈ શકાય? તો જ્ઞાન જ વ્યાપક છે. જ્ઞાનમાં જ દૂર થાય જે થાય. તો જે કઈ દેખાય છે જે કઈ ઘટના બને છે એ વ્યાપક જ્ઞાનમાં જ બને છે. એ વ્યાપક બ્રહ્મ કહેવાય. એક શરીરમાં આત્મા કહેવાય. આત્મા પોતે તો પોતે આ શરીરમાં વ્યાપક છો. તો આ શરીરમાં શાંતિ બેસું કીધું શું વિચાર છો? શું વિચાર? શું વિચાર શેષ વિચાર એટલે મારા પ્રકૃતિના બધા તત્વો બાદ કરનારો જે રહ્યો હા જોનાર તો જે વિચાર વડે બધા તત્વો જોયા બધા તત્વો ઓળખ્યા એ ઓળખનાર જે છે શરીર નો ઓળખ ના ઓળખો, ઇન્દ્રિયો ઓળખ ના ઓળખો, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય પછી મન બુદ્ધિ નો ઓળખ ના ઓળખો, અહંભાષ ના ઓળખ ના ઓળખો તો જીવના તો પતી ગયા એ જ જીવે છે. તો તમે કોણ? તો બધા જોનાર જાણ પર વિચાર. તો આ વિચાર તમે છો શેષ તમે છો એમ સાબિત થાય. તમારા જ્ઞાન વિચારમાં આ જીવ જીવી નથી એવું છે. તો સંશય ના રહે કોઈ જ ભાઈ. એક એક તમે જુઓ તો તમે ઓળખી શકો. ના હોય તો પંચીકરણ છે તમારી જોડે? રામ બાબા પંચીકરણ છે? પહોંચવા જેવું છે. બહુ મજાનું. એને તો બહુ ઝીણો ઝીણો કર્યું છે કે એક એક તત્વ 5 તત્વ કરે છે. પૃથ્વીમાં 5 થયા, શબ્દમાં 5 વિષયમાં 5 આકાશને 5 તત્વ લીધા. આકાશને 5 તત્વ કે આકાશ તત્વ 5 કે બોલો. રામ બાબાનું છે પંચીકરણ. મળી જશે બરોબર. સસ્તું સાહિત્યમાં મળી જશે. સંસાર મળી રામકૃષ્ણ જાગુષ્ટી જાગૃતિ એને ત્યાં મળી ગયું. હા મળે. આ વાત કરીએ પંચીકરણ જ છે. ચોવીસ તત્વ કીધા ને પંચીકરણ છે. આ તત્વથી જીવાય છે. તમે સમજાય છે ભાઈ વાત? બોલો મહારાજ તમારો પ્રશ્ન કરો. આના જે ભાવ આવે જાણો છો કે નહીં? ઈચ્છા થાય ભાવ આવે લોકોનો વિચારો જ્ઞાનથી સમજાય. જ્ઞાન સમજાય નહીં. બરાબર? જ્ઞાન આટલું જ્ઞાન કરીએ છીએ તો મારો પગ ભાગી ગયો. પગ ભાગ્યો એ 2-3 વર્ષથી હજુ દુખે છે નહીં મળતો. બોલો કને કર્યું?
આપણે કઈ કરતા નહીં તોય તો ખબર હતી કે ભાઈ આ ઉંમર નીચે ફરાય નહીં એટલે જમવાનું બંધ કરી બહાર પણ નીચે આવવાનું નહીં તો નીચે આવવું પડ્યું ને પડ્યું મૂળમાં વાત એ કહેવાની છે કે આ પ્રારબ્ધ અનુસાર જે ઘટના છે ને, પ્રારબ્ધ અનુસાર જે ઘટના ઘટવાની છે ને ઘટવાની જ છે. એમાં તો તારા કોઈ પ્રયત્નથી રોકાશે નહીં. પ્રારબ્ધ એનું ફળ આપશે જ. પૂર્વેનું ક્રિયા છે અને એનું ફળ આ પ્રારબ્ધ બન્યું છે એને ભોગવવાનું. એમાં કઈક વાત એવી છે કે એક જણને કઈક એ જ્યોતિ થાય જ્યોતિષ આવે રાજા અત્યારે રાજાને ત્યાં પછી એવું બની ગયું. પગડી તો મહારાજ, કોહાલ દીધી. જ્યોતિ થયો કે હું સાચો વિદ્યા સાચી જ્યોતિ વિશે જાણું છું. રાજા કે સાબિતી શું? તો આગલી વાત છે, ભવિષ્યની વાત છે. જ્યોતિ છે ભવિષ્ય. તો સાબિતી શું? એ તો કે સમય થાય તો સાબિતી આવે. તો કે કામ થશે એમ થાય તો કબૂલ, તો તને શ્રીપાવ આપું. કે પછી શ્રીપાવ શું કામનું? તારે આપો તો કહું તો એને રાજ જ્યોતિષે રાખ્યો, આપ્યો અને કીધું કે મહારાજ તમારા રાજભાઈ વેપારી આવશે, ઘોડાનો વેપારી, સોદાગર ઘોડા લઈને આવશે, બરાબર? પણ તમે ઘોડો લેતા નહીં. એ ઘોડો જબરજસ્ત આવશે વેચવા માટે, અને એ ઘોડા કોઈ સવારી કરતું નથી, કોઈ કરી શકતું નથી. તમે ઘોડા લેતા નહીં. પણ તમારું ભવિષ્ય શું કે છે? તમે ઘોડો લેવાના, તમે ઘોડો લેવાના, બરાબર? તમે લઈ આગળ નહીં રહી શકો, પણ લેશો તમારો ખરાબ થશે. હવે તમે લેવાના ખરા, આ કીધું તોય. રાજા કે ના લઉં. એ તો રાજા બે વાતનું છે. આગળ કહો તો કે કદાચ તમે ઘોડા પર લેવો વિચારતો તો સવારી કરતા નહીં ઉપર, બેસતા નહીં ઉપર, તમે બેઠા વગર નહીં રહી શકો. તમે બેઠા વગર નહીં રહી શકો. પછી કે બેહો ને તો દક્ષિણી સમય જતા નહીં, ઉત્તર દિશા જજો. કદાચ બેસો તો આમાં જતા નહીં, પણ તમે જ્યાં વગર નહીં રહી શકો. એક જવાનું અને જશો ને તો ઘોડો ને તમે થાકી ગયા તરસ્યા થશો. એક તળાવ આવશે, પછી તળાવ પાણી કોઈ રોકાતા નહીં, તરસ્યા થશો તોય. પણ તમે આગળ નહીં રહી શકો. તારા પાણી કોઈ જશો તો પાણી પી જશો, તમને એક કન્યા જોવામાં આવશે, એક ભાઈ તમને જોવામાં આવશે. ભાઈ વળતા થશો એટલે ભાઈ આવશે, એ તમને જોશે, જે મોહિત થઈ જશો. મોહિત ના થતા થઈ જશું. આગળ નહીં રહી શકો, થવાના જ. બરાબર? કદાચ થવો ને તો એને મોટી પદવી ના આવતા, કદાચ થવો તો રાજમહેલ ના લાવતા. ના લાવતા, તમે લાગે નહીં રહી શકો. બરાબર? અને લાવશો ને તો તમારો નાશ થઈ જશે. મોટી આગાહી કહેવાય. રાજાએ શું કર્યું? તરત જ પ્રજાને કહી દીધું કે આપણા રાજની સરહદમાં કોઈ ઘોડાવાળો આવવાનું નહીં, કોઈ લાવવાનું નહીં. ઘોડાના સોદાગર જ ના આવવા જોઈએ, એન્ટ્રી જ નહીં. તો ચોથી આવું થવાનું. આવો તો ઘટના બને છે. નાકાબંધી કરી દીધી. પોલીસ વાળ અંદર આવી નાખે, વેપારી સોદાગર, બરાબર? એ બધા ખબર પડી કે આ તો બહુ નાકાબંધી છે, કોઈ આવે નહીં. વર્ષો થઈ ગયા, 2-3 વર્ષ થઈ ગયા, એટલે બધી વાત ભૂલમાં થઈ ગઈ. ઘોડામાં શું સરહદ વાળા શું કે ઘોડામાં લાવવાનું શું તો નહીં આવે, કોઈ આવતો જ નહીં કે, એટલે બેદરકાર થઈ ગયા. ભાઈ ભૂલી ગયા. માણસો બદલાય ને, એ બદલામાં ભૂલી ગયા, દાખલ થઈ ગયો.
ફરતો ફરતો આવ્યો એને ઘોડો આવ્યો, રાજા અંતે આવ્યો એટલે પ્રજાને ખબર હતી કે થયો મારે પેલા આગાહી કરી હતી જોતી છે, ઘોડો આવ્યો ચેતી જાઓ. ચેતી તો ગયા રાજા કે ભાઈ વાત તારે સાચી છે, આવી ગયો છે તો એને ન્યાય આપીએ. બરાબર આવી ગયો. પણ કે પેલે કીધું કે કોઈ ચડે ને એ કોઈ ચડી સવારી નહીં કરીએ રાખી તો લઈએ ને. કોઈ ચડી એકતો નહીં કે ભૂલી ગયા. રાજાને ફાંકો કે હું ના ચડી શકું, હું રાજા છે ને કેટલાય ઘોડે ફેરી નાખે એવું શું છે, હું ના ચડી શકું એટલે વટનો મારે ચડ્યો ઉપર, વટનો માર્યો ખબર હતી તો હોય પણ કે દક્ષિણ નહીં જાય, દક્ષિણ હોય શું ચડ્યો અને ઘોડો તો ઉપડ્યો પવન ભેગી, પાણીદાર ઘોડો. પાણીદાર ઘોડો પણ ચડવા દેતો નતો, રાજા ચડ્યો પાટી ભરી બે કાબુ થઈ ગયો. રાજાને ખબર નથી દિશા કઈ છે, દક્ષિણ દિશા જતો રહ્યો. ઘટના બધી બની એમ પછી પાણી ખોવાઈ જાય, પેલી બહેને મોહિત થયો ને એને રાણી બનાવી, રાણીનો વર્ચસ્વ આવી ગયો. પછી રાણી કે આપણે યજ્ઞ કરાવવો છે, આપણે યજ્ઞ યજ્ઞ કરાય. યજ્ઞ કરવો છે. તો સારું કહેવાય, શું ખોટું કહેવાય? તો રાજા યજ્ઞ ન કર્યું. તે વખતે એમ હતું કે મોટા મોટા ઘરડા વૃદ્ધ બ્રાહ્મણો હતા કે બહાર જતા યજ્ઞ કરાવવા, જોવાની હતા તે રાણીનો હુકમ, રાજા તો પછી પરાધીન થઈ જતા એટલે જુવાન બ્રાહ્મણો આવ્યા યજ્ઞ કરાવવા. પછી ઘોડો ફેરવી અને ઘોડાને હોમવો પડે ને, એક એક હોમવા ગયા અમુક ગંગાએ લખો જે જુવાન છોકરાઓ હતા એ રાણીના હાથમાં પેલું પેલું એનો ભાગ અંદરનો એ મસ્કરી થઈ. રાજાને ખબર પડી કે આ તો મસ્કરી કરી રાણીની, એટલે બધા સિરિયસ થઈ બ્રાહ્મણોનો દરેક બ્રાહ્મણનો શિર છે. પાપનો અધિકારી છે નાશ થઈ. એટલે પેલા જોતું શું કેવું કે તમારો નાશ થશે આનાથી, તો મિથ્યા થાય નહીં. પેલાનો બૈરો કેવું શું હતું કે પ્રાર્થ છે ને એ સરળતું નથી. રમણ મહર્ષિને કોકને કીધું કે તમે જ્ઞાની છો તો અરુણાચલમાં કેમ જતા રહો, ત્યાગ શું કામ કર્યો, સંન્યાસ કેમ લીધો? ત્યાગ શું કામ કર્યો, સંન્યાસ કેમ લીધો? કેમ લીધો? એમને શું કીધું, મારે ભાગે ચૂકી દેહનું પ્રાપ્ત હતું. એનું પ્રેમ થયું. મેં કરી એમ ના કીધું, ભાગ્યમાં થયું. તમે આયા ને એ ભાગથી આયા છો, આ સત્સંગ માટે આયા છો, દેશ દેશી ઉગાથી પાટણ ના આવ્યો તો મળો જ નહીં, અને ભરતભાઈ ના મળ્યા હોય તો ના મળે. એટલે કીધું ને ઘોડો ઘોડો મળે 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 એ ભરતભાઈ મળે 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 અને તમે અમને મળો 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 ભાગ છે તમારો. ખ્યાલ આવ્યો? બહુ પેલું મૂકી ગયું દૂધમાંથી પોતા મૂકી ગયું. દેશી ક્રિયા તો થાય ને, આ શરીર છે ને બહુ ઘણો જીવ થાવ છૂટા પડી એક ગયા. કર્મથી બંધાયેલું હોય. તો આ બધું ઘટના કોણ બધાય જીવને કર્મનું ફળ મળે એ તો એ બનાવી